હે ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીથી ન્યૂ બ્લોગની અંદર તમારું સ્વાગત છે। અત્યારે આપણે આવી ગયા છે અયોધ્યાની અંદર ઓલમોસ્ટ 4 દિવસની જર્ની તય કરીને 1400 કિલોમીટર કાપીને આપણે અમદાવાદથી અયોધ્યા બાઇક લઈને આવ્યા છે અને આજે આપણો દિવસ છે 5મો, આજે 25 જાન્યુઆરી 2024 છે અને આપણે ઓલમોસ્ટ 2 થી 3 દિવસ ઘડી 27 જાન્યુઆરી સુધી રહેવાના છે। તો તમે નજારો જોઈ શકો છો, ઘડી બપોરના વાગે છે 2 અને કેટલું બધું પબ્લિક છે ભગવાન શ્રી રામલલાના દર્શન કરવા માટે આવે છે। આ રહ્યો મેન એન્ટ્રન્સ, અંદર છે ભગવાન શ્રી રામ ભગવાનનું મંદિર અને આગળ છે હનુમાનગઢી। તો હનુમાન દાદાના પહેલાં આપણે દર્શન કરીશું, ત્યારબાદ અહીંથી જઈશું આપણે ભગવાન શ્રી રામલલાના દર્શન કરવા માટે। અને પબ્લિક જોવા મોટી સંખ્યામાં પબ્લિક ઉમટી પડી છે, એટલે ઠંડી બહુ લાગે છે ઉત્તર પ્રદેશની અંદર। જ્યારે તમે રામ મંદિરના દર્શન કરવા આવો તો ગરમ કપડાં લઈને આવતું બહુ જ દર્શનાર્થીઓ દર્શન કરવા આવે। તો ચાલો આપણે જઈએ, પહેલાં હનુમાન દાદાના દર્શન કરીએ, ત્યારબાદ અહીંથી જઈશું આપણે ભગવાન શ્રી રામલલાના દર્શન કરવા। આગળ જઈશું હનુમાનગઢીની અંદર પહેલાં। સો ગાઈઝ ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે હનુમાનગઢી। તમે પાછળ મંદિર જોઈ શકો છો, હનુમાન દાદાનું મંદિર છે। આ રહ્યું હનુમાન દાદાનું મંદિર, મંદિરની અંદર દર્શન કરે ત્યારબાદ અહીંથી જવાનું છે શ્રી રામ જન્મભૂમિથી આગળ છે। પહેલાં એવું કહેવાય છે કે જે હનુમાન દાદા છે તે રામ જન્મભૂમિની રક્ષા કરે છે, અને તો જઈએ મંદિરની અંદર અને પછી જઈએ આપણે શ્રી રામ જન્મભૂમિની અંદર ભગવાન શ્રી રામલલાના દર્શન કરવા માટે। ચાલો જઈએ મંદિરની અંદર, હજી લાંબી લાઈન છે મંદિરની અંદર જવા માટે। સો ગાઈસ પાછળ તમે જોઈ શકો છો હનુમાન દાદાનું મંદિર છે, આપણે ત્યાં દર્શન કરી લીધા છે, સરસ એવા દર્શન થઈ ગયા છે। તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે મંદિરની અંદર, ઘણા બધા દર્શનાર્થીઓ દર્શન કરે છે। અને એવું કહેવાય છે કે હનુમાન દાદા છે જે રામ જન્મ ભગવાનની જે જન્મભૂમિ છે તેનું રક્ષણ કરતા હોય છે। એ ઘડી ઉપર આખું કિલ્લા ટાઈપનું બનાવેલું છે, એ જોઈ શકો છો તમે। ફાઇનલી અત્યારે આપણે હનુમાન દાદાના દર્શન કર્યા, તમને પણ કરાવ્યા। તો અહીંથી આપણે જઈશું ભગવાન શ્રી રામલલાના દર્શન કરવા માટે આવ્યા છે। તમે જોઈ શકો સિક્યુરિટી કેટલી બધી ઘડી છે, કાલે 26 જાન્યુઆરી છે તેના કારણે ઘણી બધી ઘડી પોલીસ અને આર્મી બધી ઉતારેલી છે। તો આપણે જઈશું આ મેન એન્ટ્રન્સ છે, અહીંથી આપણે મંદિરની અંદર જવાનું છે ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે। ફાઇનલી દોસ્તો અત્યારે આપણે જઈએ છીએ મંદિરની અંદર દર્શન કરવા માટે, અને ઘણી લાંબી લાઈન છે, આ રીતનું બનાવેલું છે, બંને બાજુ રસ્તા છે। તમે જોઈ શકો છો કેટલું ડેકોરેટ કરેલું છે, અને ઘણું બધું પબ્લિક દર્શન કરીને આવે છે જાય। તો મિત્રો ત્યાં આગળ સિક્યુરિટી ચેકિંગ કરાવવાનું છે, સિક્યુરિટી ચેકિંગ કરાવ્યા પછી તમે થોડાક આગળ આવો એટલે ગાડી લોકરની સુવિધા છે। તમારો જે પર્સનલ બધો સામાન હોય તે ગાડી મૂકી દેવાનો છે, પર્સ છે, મોબાઈલ છે, કોઈ બી વસ્તુ અંદર મંદિરની અંદર અલાઉ નથી, તો તમારે બહાર આ લોકરની અંદર મૂકીને અંદર જવાનું છે। તમે લોકર એ ગાડી મૂકી શકો છો। તો ગાઈસ જય સિયારામ, આપણે મંદિરની અંદર દર્શન કરીને આવ્યા અને બહુ જ સરસ એવું મંદિર છે। ભગવાન ત્યાં સાક્ષાત બિરાજમાન છે અને ભગવાનની મૂર્તિ કાળા રંગની છે। ત્યાં આગળ અંદર બાળક સ્વરૂપે ભગવાન શ્રી રામલલાનું આગળ મંદિરની અંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે। તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક દર્શન કરીને બહાર આવે છે। આપણે જઈને આવ્યા અને ભગવાન શ્રી રામલલાની આગળ જન્મભૂમિ છે તેના કારણે આગળ જોઈ શકો છો કેટલું બધું પબ્લિક દર્શન કરીને આવ્યું છે। અહીંથી આપણે જઈશું આગળ જનક ભવન છે, અને ઘડી બાજુમાં છે દશરથ મહેલ, તે પણ જોવા જઈશું। આપણે હનુમાનગઢીના દર્શન કર્યા, શ્રી રામલલાના દર્શન કર્યા, અને શ્રી રામલલાના દર્શન કર્યા। શ્રી રામના નારાય ગળે લગાવતા હોય છે લોકો। તો ચાલો અહીંથી જઈએ અને ભગવાન જે આગળ બાળપણથી એવા મોટા થયા તે દશરથ મહેલની અંદર જોવા જઈએ। તો તમને ત્યાં જઈને મળીએ। તો ગાઈઝ અત્યારે આપણે જઈએ છીએ દશરથ મહેલ જોવા માટે, અને ત્યાંથી આપણે કનક ભવન જઈશું। તો પહેલાં દશરથ મહેલ જોઈએ, નાનપણથી રામ ભગવાન મોટા થયા હતા એ ઘડી હનુમાનગઢીની અંદર આવેલું છે, તમે જોઈ શકો છો। અને એની દુકાનો બધી છે જે મંદિરના શેપની અંદર બનાવેલી છે। તમે ડિઝાઇન જોઈ શકો મંદિર જે ભગવાન શ્રી રામનું
જન્મભૂમિ છે તે અયોધ્યાપુરી આખી કંઈક અલગ આખી ડિઝાઇનથી તૈયાર કરેલી છે. તમે જોઈ શકો છો આગળ છે દશરથ મહલ. તો ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છે દશરથ મહેલ જોવા માટે. શ્રી રામ ભગવાન આવ્યા છે, નાનપણથી મોટા થયા છે તેવું કહેવાય છે. આ દશરથ મહેલ એમના પિતાજીનો મહેલ છે. તમે જોઈ શકો છો કંઈક આ રીતનો મહેલ છે. સરસ એવું સ્ટ્રક્ચર છે અને ઘણા બધા દર્શનાર્થીઓ અત્યારે આવ્યા છે. ઓલમોસ્ટ અત્યારે 4 વાગ્યા પછી જ આનો ટાઈમિંગ છે ખુલવાનો. દશરથ મહેલનું સવારથી 12 વાગે બંધ થઈ જાય છે અને બપોરે 4 વાગ્યા પછી જ આ મહેલ ખુલે છે. તો તમે જ્યારે પણ આવો તો ટાઈમિંગ જોઈને આવજો. जय श्री राम. कर लो भैया मत्था टेक लो. ये कहाँ से आओ दोस्त? हम गुजरात से आए. वाह बड़ी भाग है बेटा. क्या है ये राम भरत मिलाप है. राम जी 14 साल के बाद हाँ. लंका से आए, रावण को मारकर भविष्य को राज देकर. हाँ. तो इसी गद्दी में प्रभु राम जी चारों भाई से गले मिले थे. इसी गद्दी में बीच में राम दाहिने सीता, हाँ. भारत पांडवी, लक्ष्मण उर्मिला, शत्रुघ्न कुर्ती, अंजनी हनुमान, नीचे बैठी शेवरी अम्मा जो राम जी को भोग लगाई. इसी स्थान पर राजा राम जी 14 साल के बाद आने के बाद रोटी खाए थे राम जी. इसी स्थान पे. हाँ जी. जय श्री राम. जय श्री राम. लो तीर्थ लो आओ. जाओ तुम्हारी यात्रा सफल है बेटा. कई भाई हो? कितना भाई थे? सब परिवार तुम्हारा सुखी रहे. જય સિયારામ. ગાઈઝ અત્યારે આપણે જઈ રહ્યા છીએ કનક ભવન જોવા માટે, જે શ્રી રામ ભગવાન અને સીતા માતા રહેતા હતા તેવી જગ્યા છે. આપણે દશરથ મહેલ જોયો. મહેલ જોયા બાદ એના બગલમાં જ આ ઘડી આવેલો છે કનક ભવન, તો તે જોવા જઈએ. તો ગાઈઝ મારી પાછળ તમે જોઈ શકો છો કે આ જે કનક ભવન છે ત્યાં આગળ સીતા માતા અને શ્રી રામ ભગવાન અહીં ગાડી રહેતા હતા. તમે જોઈ શકો છો કંઈક આ રીતનો મહેલ છે અને ઠીક દશરથ મહેલની બાજુ પર જ આવેલો છે. જોરદાર મહેલ છે. તમે આછો યલો કલરનો તમે મહેલ જોઈ શકો છો. ચાલો મહેલની અંદર જઈએ, તમને દર્શન કરાવીએ. કનક ભવનની અંદર અત્યારે આપણે આવી ગયા છે. તમે જોઈ શકો છો કેટલા બધા દર્શનાર્થીઓ અંદર દર્શન કરે છે અને કંઈક આ રીતનું છે કનક ભવન. આપણે મેન એન્ટ્રી અહીંથી લેવાની છે, મેન ગેટ છે. અને આ રહ્યો મહેલ. અંદર છે સીતા માતા અને શ્રી રામ ભગવાનનું પ્રતિમા સ્થાપિત કરેલી છે. સો ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છે કનક ભવન જોઈને. ત્યારબાદ આવ્યા આપણે ઘડી પાછળ તમે જોઈ શકો છો આ લતા મંગેશકર ચોક છે. તમે ઘણા બધા ઘડી લોકો લતા મંગેશકર ચોકે ફોટોગ્રાફી કરે છે, જોવે છે. અને આ બાજુ છે રામ કી પેઢી તરીકે કહેવાય છે અને કંઈક આ રીતનો નજારો છે લતા મંગેશકર ચોકનો. અને સરસ એવું બનાવેલું છે. આ મોટું સર્કલ બનાવેલું છે અને તેને લતા મંગેશકર ચોક નામ અપાવે છે. મોટી વિના રાખવામાં આવી છે. સો ગાઈઝ ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે. આ તમે નદી જોઈ શકો છો, તે ઘાઘરા નદી છે. અને આ બાજુ જે સેતુ છે તે સરયુ સેતુ છે. અને તમે જોઈ શકો છો આ ઘાઘરા નદીનો કંઈક આ રીતનો નજારો છે. અત્યારે વાગે છે સાંજના 5:30 અને તમે જોઈ શકો છો કેટલી બધી ઠંડી પડે છે. આગળ બોટિંગ, ઘણું બધું બોટિંગ વગેરે તમે કઈ ઘડી કરી શકો છો. આ બાજુ જે નદીને ડાયવર્ટ કરેલી છે ત્યાં ગાડી છે રામ કી પેઢી ત્યાં ગાડી બનાવવામાં આવી છે. ત્યાં ગાડી પણ પહેલાં લેઝર શો થતો હતો. અત્યારે 25 તારીખ છે, આજે આજથી લેઝર શો બંધ કરી દેવામાં આવ્યો છે. અને તમે રામ કી પેઢીની અંદર દર્શન કરી શકો છો. ઘાઘરા નદીની અંદર તે ઘડી બોટિંગ વગેરે સબકુછ તમે કરી શકો છો. અને આ બાજુ છે સરયુ છે તો એ પણ તમે દર્શન કરી શકો છો. ઘણા બધા દર્શનાર્થીઓ દર્શન કરવા છે. એકવાર જરૂરથી આવજો અયોધ્યાની અંદર બધી જ જગ્યાએ તમને બતાવી. તો હજી હજુ તમને નાઇટનો નજારો પણ બતાવવાનો છે. અને હોટલનું કોસ્ટિંગની વાત કરીએ તો હોટલ અત્યારના સમયમાં 1500 2000 રૂપિયા ભાડું હોય છે પર નાઇટનું. તો તમે જ્યારે પણ આવો તો અત્યારે જ થોડા દિવસ પહેલાં જે ઘડી તે રામ મંદિર છે તેનું ઉદ્ઘાટન છે. તેના કારણે અત્યારે બહુ જ લોકો દર્શન કરવા આવે છે. તેના કારણે હોટલનો પણ ક્રેઝ હોય છે. ધર્મશાળા પણ ફૂલ હોય છે, હોટલ પણ ફૂલ હોય છે. હોમ સ્ટે પણ મળી જતા હોય છે. લગભગ 1000 2000 1500 રૂપિયા ભાડું ઘડી તમારે પે કરીને નાઇટમાં સ્ટે કરવો પડે છે. તો તમને બતાવું હવે
રામકી પેઢી. ચલો અહીંથી બાજુમાં જ છે રામકી પેઢી. સો ગાઈસ તમે મારી પાછળ જોઈ શકો છો, આ છે રામકી પેઢી. તેને કહેવાય છે કે નદી, ઘાઘરા નદીને ડાયવર્ટ કરીને અહીં આખો ઘાટ બનાવે છે, રામઘાટ તરીકે પણ ઓળખાય છે. તમે જોઈ શકો છો ઘણા બધા દર્શનાર્થીઓ દર્શન કરે છે, નાય છે, અને આ તમે જોઈ શકો આ રીતનો નજારો છે રામકી પેઢી કા. અત્યારે આપણે ફરીએ છીએ ભગવાન શ્રી રામની અયોધ્યા નગરીની અંદર. તમે જોઈ શકો છો કેટલું જોરદાર નજારો છે નાચનો, અને કેટલું જોરદાર ડેકોરેટ કરેલું છે. આખી અયોધ્યા નગરી સજી હોય છે. અને અહીંથી આપણે જઈશું રામ મંદિર તરફ, અને આપણે હોટલ છે. તો આખો દિવસ દરમિયાન તમારે સવારથી સાંજ સુધી તમને બતાવ્યું કે અયોધ્યાની અંદર કઈ કઈ જગ્યા ફરવા લાયક છે તે બધું જ તમને બતાવ્યું. તો વ્લોગને એન્ડ કરીશું. વ્લોગ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટની અંદર જય સિયારામ લખી નાખજો. જય સિયારામ.